માતાજીનો ખૂબ ખૂબ આભાર. નીરુબાપુને આપણે સાંભળીએ, પછી બેનનો 2 મિનિટ આપણે પ્રતિભાવ જાણશું અને પછી આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા વલ્કુબાપુને આપણે સાંભળશું. પરમ પૂજ્ય નીરુબાપુ શણોસર. બોલીએ દાન મહારાજની, સુરા બાપુની, કુંભનાથ મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. પરમ પૂજ્ય અંશાવતાર શ્રી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ અને મારા ગુરુ અને આપ બધાના પણ ગુરુ સમાન એવા પૂજ્ય વલ્કુ બાપુ, પૂજ્ય જાદરા બાપુના થાન ઉપર આવેલા મહંત પૂજ્ય કિશોર બાપુ, ગોવિંદ બાપુ, માતાજી, દરેક સંતો, આપ બધા વડીલો અને માતાઓ. હજી આમ તો 11:15 જ થયા છો હજી, એટલે અત્યારથી આમ હહળાટ ન કરતા. પહેલી ધર્મસભા છે અહીં, એટલે તમે અત્યારે ઉતાળ તો કરતા જ નહીં જરીએ. કારણ કે વાત તો એમ જ હાલતી હતી, સુરા બાપુની દાન બાપુના બેયની વસાળની વાત હાલતી હતી. અને હું તો 1 કલાક હજી હંધાઈની પહેલા બોલી ગયેલો છું. માતાજી જ્ઞાસનજી માતાજીને મેં જ કીધેલું કે આ સુરાધામ બનવું જોઈએ એક દિન સમયે. અને એ ધામ ક્યારે બને કે તમારો બધાનો સાથ ને સહકાર હોય ને તો ધામ 4 ધામમાં પણ એક ધામ થઈ જાય. તમારો સાથ સહકાર હોય તો આપ બધા ઘડીક બેસજો. વલ્કુ બાપુને સાંભળવા ને એ ખરેખર એક લાવો છે. કારણ કે હું આજ જાજુ બોલવાનું નથી, કારણ કે હું નક્કી જ કર્યું છે કે બાપુને આ સુરા બાપુ વિશે જે અંદરથી જે દાન બાપુ પ્રેરણા આપે ને એ સલાળા જગ્યાની ચેતનાની પ્રેરણા છે. હા, વલ્કુ બાપુ કદાચ આજ જે બોલે ને તો હું એમ માનું છું કે બાપુ નહીં બોલતા હોય, એ દાન મહારાજ નથી મેકલીને અને ટાઈપિંગ કરીને મેકલ્યા છે કે આજ તમે સુરા બાપુ વિશે શું બોલવું અને પાદણ સીગા વિશે શું બોલવું. બરોબર, એટલા માટે હું તમને ખાલી એટલો જ ટકોર આપું કે આપ ધર્મસભામાં બેઠા રહેજો. વરસાદ તૂટી પડે ને તોય બેઠા રહ્યો. હા, પણ આવશે નહીં, ઘડીક જરૂરી નથી અત્યારે, પણ આપ બેસજો. એટલે માતાજીને સાંભળવા એને તો આપણે કાયમ કહેશું કે ભાઈ તમે તો રામાયણ 1 દી 9 દી વાંચી દો ને એટલે આપણે એને કાયમ સાંભળશું, એમાં કંઈ શંકા નહીં. મને એક વસ્તુ હજી નથી, આમ મેં જોયું, દર્શન કર્યા, બેરખાના કર્યા, પારાના કર્યા, એમની જે કાંઈ સાફો હતા એમના દર્શન કર્યા. તમે જે બોલ્યા હોય તે બરોબર, હું બોલ્યો એવું તમને કહી દઉં. મેં કીધું કે આ બેરખામાં અને આ પારામાં જ્યાં કડિયા હોય તે સાફો હોય, આમાં જે શક્તિ હોય ને એ હું લાયક હોય ને તો મને થોડીક આપજે. કારણ કે શક્તિ ભક્તિ એની બેરખાની અંદર કેટલું ભજન કર્યું હોય ત્યારે એ સ્ત્રીલોકનો નાથ હાજર થયો હોય. અને એ બેરખો કદાચ ગામમાં હામિયા કરીને કદાચ આંટો મારીને અને કદાચ પાછો અહીંયા રોકાય તોય ભલે, થાન ઉપર વયો જાય તોય ભલે. કારણ કે સુરા બાપુએ કીધું છે કે મારો બેરખો હતો ને એ હાંસવીન નૈન્યા રહ્યો ને એની તપસ્યાના ફળમાં જ્ઞાનેશ્વરી તમને આપ્યા તો તી આવ્યા હોય, નકરી આવે જ નહીં કોઈ દી. એટલે હમણાં તેમના પરિવારના બહેનો કાંઈ એમના માતાજી મળતા હતા ને ત્યારે એની આંખમાં આંસુ પડી ગયા. એટલે મને તરત યાદ આવ્યું કે આ લોકો તો તારે એમ જ માનતા છે કે આપણી દીકરી એ હંમેશના માટે આજે સાસરે જાય ત્યારે વળાવતા જ રોતા હતા. આજ ઈશ્વરના ખોળે બેહી ગઈ ને એ હરખના આંસુડા હતા અને પ્રેમના હતા કે આજે અમારી દીકરી ઈશ્વરના ખોળે બેહી ગઈ. એટલે કહેવાનું કે આ ગામ જ્યારે બધા લોકો ભેગા થયા, તમામને મારું કહેવાનું કે જે આ ગામના તમામ લોકોને ખાસ કરીને 2 વસ્તુ યાદ રાખજો. દરેક સંતોની સાક્ષીએ, કુંભનાથ મહાદેવની સાક્ષીએ, દાન બાપુની સાક્ષીએ અને જાદરા બાપુના વારસાગત સૂરજદેવળ તમામની સાક્ષી આજ ધર્મસભા કરી અને સાંડલો કર્યો ને એનો અર્થ શું થયો ખબર છે? બધા લોકોએ સાંડલો કરીને ખાલી જે બોલે ન બોલે, પણ કાયદેસર એમ કહેવાય છે કે જેટલા તિલક કરે ને એ પોતાની થોડું ભજન એને આપતા જ જતા હોય. એનો કાયદો જ હોય છે અને એ ભજન એનામાં પ્રવેશ થાય અને પાદણ સીગા ગામની અંદર ધામધોમ બધું ખૂબ સારું થાય. પણ એક વસ્તુ યાદ રાખજો, એ મંદિર ઉપર કોઈ દી રાજકારણ ન લઈ જતા. હા, તમારું જે કાંઈ હોય એ તમારા ઘરે રાખજો, એને શાંતિ લેવા દેજો ને રાજકારણ ન લઈ જતા.
અને બીજું કહેતી હતી ને કહેતો તો એ કોઈ દી કરતા નહીં. નકર આમાં શું હોય, માતાજી આગળ 5 જણા નજીક હોય ને પછી આગળ 4 રૂમ બને, પછી વળે પાછ બીજા આવે એટલે એમ કે માતાજીને હવે તો હારા હારા માણસો આવવા માંડ્યા, કાંઈ નહોતી તેથી અમે હારે હતા એમ પાછો ઓઠા દેવા માંડે. પણ તમારે તમે પાયાના પાણા છો, તમારે મૂંગું બેહાય. હવે પાયો ખબડે તો દિવાલને શું સમજવું, હેઠે જ આવે. એટલે જેટલા અત્યારે મદદ કરે ને એ બધા પાયાના પાણા છે, એ કોઈ દી ખબડતા નહીં. હા, બાકી બધી દિવાલો ભલે ને પડે ને તૂટે ને ભાંગે ને ગમે એ થાય. તો આજે આ પાદણસિંગા ગામની અંદર જ્યારે માતાજીની સાદર વિધિ થઈ છે ત્યારે તમામ વરણને હું કહું છું, 18 વરણ જેટલા અહીંયા આવ્યા હોય એને કહું છું કે તમે એનો હાથ પકડ્યો છે ને એ તમે માતાજીનો નથી હાથ પકડ્યો, તમે સુરા બાપુનો હાથ પકડ્યો. કારણ કે ગાદી ઉપર ગમે તે હોય, અમે તો વલ્કુ બાપુને ખરેખર, હું તો સુરા બાપુને સાક્ષીએ કહું છું, વલ્કુ બાપુને હું કોઈ દી વલ્કુ બાપુ માનતો જ નથી. નામથી વલ્કુ બાપુ માનું. કિશોર બાપુને કિશોર બાપુ માનતો જ નથી, નામથી કિશોર બાપુ માનું. હું તો એમ માનું કે અમારો દાન બાપુ ને જાદરા બાપુ આવીને ઉભો. બસ બીજું કાંઈ ગુણ જ જોવાના હોય, અવગુણ જોવાના હોય. તમે જોજો ગાયના આશરની હેઠે ક્યારેક ક્યારેક ઈતળિયું આમ સોંટી જાય. એ કાયમ આમ તમે દૂધ દોતા હોય એ દેખાતું હોય, તમને ન દેખાય. નાની ઈતળી હોય તો, મોટી હોય તો દેખાય એટલે તોડી નાખો. એ રાતથી ગાના આસળમાં ટીંગાઈ રહે, કોઈ દી દૂધનું એક ટીપું ન પીધું અને લોહી જ પીધું. એમ ઘણા ઈતળિયું હોય ને એ તમે જોજો લોહી જ પીતા હોય, દૂધ ન પીએ. હા, આ એનો નિયમ છે. ભલે ગાયની હારે રાજદી રહેતા હોય અને એક બગા આવે, તમે જોજો ભેંસું હોય ને બગા હોય, એ બધી સોંટવી હોય. એ જેવી ભેંસ ધરામ જાય ને એટલે બધી બગાહું કાંઠે બેસી જાય અને ભેંસ ગારાવાળી થઈ જાય, જેમ જેમ થઈ જાય ત્યાં સુધી બહાર નીકળે એટલે બધી બગાહું સોંટી જાય. આમ આપણે જ્યાં સુધી મંદિરે અને ધર્મસભામાં બેઠા હોય ને ત્યારે આપણી જે બગાહું છે ને એ બધી અત્યારે બહાર બેઠી હોય. જેવા અહીંથી બહાર નીકળશું ને એટલે બધી સોંટી જવાની. એટલે આપણે સોંટે નહીં એનું ધ્યાન રાખજો હવે પછી કોઈ દી. બસ આ જ માતાજીનું આપણે ધ્યાન રાખજો. હું આપણે એક ધર્મસભા માતાજીને મેં કીધું આજે હું ઓછું બોલીશ ને, એક દી આવીશ ને ત્યારે ફરી પાછી એક ધર્મસભા 9 દીની રાખવી, ત્યારે તમ તાર કલાક હું બોલી વલ્કુ બાપુને કહું કે આપ એવા આશીર્વાદ આપો કે સુરા બાપુનું આ ધામ છે એ પવિત્ર અને ઉજળું છે. એ 9 ખંડમાં નામ ગાજે, જેમ આપા ગીગાનું ગાજે, વિહળા નાથનું ગાજે, એવું ગાજે. એટલું કહીને જયદાન મહારાજ. બાપુનો ખૂબ ખૂબ આભાર. સરિયા અક્ષર 52 સરસ, કષ્ટ પરે દો કામરા, તો કર અક્ષર 50 પરા અને રટલે અક્ષર દો રામરા. આવું સરસ ઉદ્બોધન બેન શ્રી જ્ઞાનેશ્વરી દાસજી માતાજીને કહીશ કે પ્રેમનો પ્રતિભાવ આપી અને સુરા બાપુના ચરણે અને મારા ગુરુદેવના ચરણે વંદના કરતા આજ મોળિયાને સંભાળું તો ત્યાં તપસ્યા કરતા એવા અલકુ બાપુ, મોરડી દાદા બાપુ, અત્રે પધારેલા કિશોર બાપુ, ધજાળાથી પધારેલા એવા લોમ બાપુની જગ્યાના અમારા ભરત બાપુ, પાળિયાદના પ્રતિનિધિ સ્વરૂપ મને તો વેહળાનાથના એ રીતે પણ આશીર્વાદ પ્રાપ્ત થયા. જૂના સુરત દેવળ મહંત અને મારા ભાઈ એવા દિલીપ બાપુ, સતાધાર ગીગા બાપુને જગ્યા હતા, ગોવિંદ બાપુ, જેણે માં કહું છું એવા કચ્છ બચાવ માં કહેતા હતા 15 દી રહ્યા પણ હું 5 વર્ષ સતત ત્યાં આવન જાવન કરી અને આશ્રમ કેમ ચલાવવો એમનું શિક્ષણ હું જેમની પાસેથી પામી છું. ઘણું બધું સાધુશાહી જ્ઞાન મેં જેમની પાસેથી મેળવ્યું છે, ઘણી યાત્રાઓ કરી છે એવા આત્માનંદજી, ભક્તિબેન એ સૌ. પણ હવે નવી પરંપરામાં આ સુરા બાપુની ચેતનાને જાગૃત કરવામાં જે હમણાં જ અહીંથી બોલાયું કે એને જ દાન બાપુ માનીએ છીએ, એને જ હું પણ દાન બાપુ માનું એવા વલ્કુ બાપુના ચરણે મારા પ્રણામ. અને તમારી સામે અહીં જે કાંઈ 2 મહિનામાં જે કાંઈ પણ મેં કર્યું એના માર્ગદર્શક એવા નીરુ બાપુના ચરણે મારા પ્રણામ. વડિયા બાપુને યાદ કરીએ, કિશોરાનંદજી બાપુ, પ્રેમપુરી બાપુ, અત્રે પધારેલા અને સૌ સંતો, દામેલ જગ્યાના મહાન વગેરે વગેરે જે સૌ સંતો છે એની ચેતનાને મારા પ્રણામ. અહીં જે
પધારેલા છે એમને મારા પ્રણામ. પ્રણામ સિવાય ગાદીપતિને કાંઈ કરવાનું રહે નહીં. આજ મારે કાંઈ બોલાય નહીં, પણ અહીં એક વાત યાદ આવે છે બાપુ, કે માએ મને ઘોડિયામાં આપણે જગ્યાના દીકરી છીએ, આપણે જગ્યાના દીકરી છીએ એમ કહીને જે વાર્તા કરી હતી એ મારી જનેતાને પ્રણામ, એ મારા પિતાને પ્રણામ, કે જેના દ્વારા ધર્મ વિશેનું જ્ઞાન મને પ્રાપ્ત થયું. કયા મૂળિયામાં મારો જન્મ થયો? સોનગઢની જાદરા બાપુની પવિત્ર ભૂમિમાં મારો જન્મ થયો. અને પાડરસિંગાનું સુરા બાપુના ખોરડાનું આ ખોડિયું ભાણે જ થયું. એ મારી પૂર્વની કોઈક એવી દાન બાપુની મારી ઉપર કૃપા હશે અને બચાવ આટલું રહી. 1.5 કરોડનો આશ્રમમાં મને આપતા હતા, પણ અહીંયા આવવાનું બન્યું. તો એનો અર્થ એ કે બાપુ પહેલી સભામાં બોલ્યા હતા કે સુરા બાપુએ પસંદગી કરી છે, પસંદગી તો એણે કરી છે, હવે નિભાવવાનું કામ મારું છે. અને ગઈકાલે આપે જે સહકાર આપ્યો, આજે આપે જે સહકાર આપ્યો એવો સહકાર આપશો તો હું એ કર્તવ્ય નિભાવી શકીશ. યુનિફોર્મ મળી જાય ભણવા બેહી તેદી અને બહાર નીકળીને તેદી સલટી મળે. યુનિફોર્મ તો મને મળ્યો છે, સલટી તો હજી મળે તેદી વાત છે. અને છેલ્લી વાત મારે એ કરવી છે કે મહાભારતનો એક શ્લોક એવો છે કે પૂર્ણાવતાર કૃષ્ણ નાનો લાગે અને આપણો કર્ણ એ વખતે મોટો લાગે. તને પાંડવોનો મોટો ભાઈ થા એટલે રાજ્ય મળે, આ મળે તે મળે. એ ગોષ્ઠી કૃષ્ણ જ્યારે કરે છે ત્યારે એક શબ્દ એવું બોલે છે કે તું આ પામીશ. અને કર્ણ હે આ નહીં, આવું નહીં બોલતા. આ એક શબ્દમાં કર્ણ કૃષ્ણ કરતા વધ્યા. મારું એ કહેવાનું કે એ કૃષ્ણએ જ કર્ણને મોટાઈ આપી હશે. એવો જ માનસ લઈને ફરું છું ત્યારે યાદ કરું કે શબરીના હેઠા બોર રામે ખાધા તો રામને હુગ ન ચડી, પણ સામે પક્ષે શબરી એ ઉંમરલાયક હતા, માતંગ ઋષિના શિષ્ય હતા અને અહિંસાના ઉપાસક હતા, જેના લગ્નમાં પશુઓની કતલ થતી અટકે. એટલે સબર રાજાની એ દીકરી શબરી, પ્રતીક્ષા નામની એની ભક્તિ હતી. સામે પક્ષે આટલું હતું એટલે એના બોર ખાધા. આ પૂર્ણ અવતાર અને મારો અંશાવતાર દાન મહારાજ એ કણબીની દીકરીને ઓળખતો નથી. એ કોણ છે ને ખબર નથી, એ કોની શિષ્યા છે એ ખબર નથી. એની ઉંમર 9 વર્ષની છે. એમાં કોઈ પ્રતીક્ષા રૂપી કોઈ ભક્તિ નથી, કેવળ કરુણા કરુણા અને કરુણા. અને એની ઉંદરી ચાટી ગયા હોય તો પૂર્ણાવતાર કરતા ક્યારેક ક્યારેક અંશાવતાર મોટું કામ કરી જતા હોય છે એવું મને લાગે છે અને એવું હું માનું છું. આ સમય પ્રમાણે એ પણ રામની જ કૃપા હોય, એ પણ કૃષ્ણની જ કૃપા હોય. અને એનો બીજો પુરાવો દાન મહારાજ એવું બોલે કે ગીગા બાપુ સવાયા થાય તો આપણે એ પણ જોઈ રહ્યા છીએ. એટલે પૂર્ણાવતાર કરતાં અંશાવતાર વધે, અંશાવતારના શીજો એના કરતાં વધે. આ બધું જ રહસ્ય આપણે જ્યારે જોઈ રહ્યા છીએ. એક બહુ મોટી જવાબદારી આપ સૌ સંતોએ મને આપી છે. હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ અને વચન આપું છું કે હું મારા ખભે રાખેલો આભાર વહન કરવા માટે, ભક્તિ કરવા માટે મારા ખોળિયાને તૈયાર કરીશ. અત્રે એક ભૂપત બાપુને યાદ કર્યું કે એ પારાની પ્રસાદી ન લાવ્યા હોત અને નીરુ બાપુએ મને હિંમત ન આપી હોત તો હું આ પ્રસંગ કોઈ દી ન કરી શકી હોત. એ બેયના જીવનભર હું ઋણી રહું છું. સમસ્ત સંતો, મારું તો આમંત્રણ અવિવેક ભર્યું હતું, મારી કંકોત્રી નાની હતી, પણ મારા હૃદયના ભાવને જોઈને પધાર્યા છે. એમના પણ અમે જીવનભર ઋણી રહીશું. અને આપ સૌનો સહકાર છે એ તો સતત મારી પર આપ કરી રહ્યા છો. સતત 2 મહિનાથી આપની સાથે છું. જે કાંઈ પરિવારજનો, મનસુખભાઈ વગેરે બધા જ નામ નહીં લઈ શકું, પણ આપ સૌ હૈયામાં છો. જય સિયારામ. સૌ સંતોને જય સિયારામ. બેનનો ખૂબ ખૂબ આભાર એમણે એમની જે પ્રતિભાવ આપ્યો એ બદલ. હવે બહુ ઔપચારિકતા નહીં કરતા પૂજ્ય બાપુને જ વિનંતી કરું. આજે પાડરસિંગા ગામની અંદર સુરીવધામમાં એક દિવ્ય શુભ ઐતિહાસિક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. એ પ્રસંગમાં ઉપસ્થિત અને આશીર્વાદ આપવા આવેલા અમારે ગુરુ ગાદીમાંથી પૂજ્ય શ્રી કિશોર બાપુ,
પૂજ્ય શ્રી દિલીપ બાપુ, અહીં પાળિયાદના પ્રતિનિધિ શ્રી ગોવિંદ બાપુ, અમારા શિષ્ય નીરુ બાપુ, માતા ભક્તિદેવી, માતુશ્રી, જેમને આપણે ચંદ્રવિધિ કરી છે એવા આપણા જ્ઞાનેશ્વરી માતા, પાટોગરાથી પધારેલા ભીમબાપુ, ક્રાકરથી પધારેલા હનુબાપુ, અન્ય ઉપસ્થિત પરમ શ્રદ્ધેય પૂજ્ય સંતશ્રીઓ, આ બધા મુરબ્બીઓ, માતાઓ. આમ તો રામભાઈ અધ્યક્ષ સ્થાન આપવામાં આવે ને ત્યારે બોફે ડિનરમાં જમણવારમાં આપણે ગયા હોઈએ અને એમાં મોડા પડીએ ને પછી મીઠાઈ બધી ખતમ થઈ ગઈ હોય, વાહે મરચાના બટકા ને પાપડ એવું થોડું ઘણું વધુ ઘટ્યું હોય. એમ અધ્યક્ષ તરીકે મારે થોડું વધુ ઘટ્યું મારા ભાગમાં આવ્યું છે, તો એ બધું જાજુ માની લેજો. એમ શાબુદ્દીનભાઈ એક સરસ વાત કરેલી ઘણા સમય પહેલાં. મને એમ છે અમારે સોનગઢનો જ પ્રસંગ કાંઈ હતો અને ત્યાં ભેગા થયેલા, ત્યારે એમણે કીધેલું કે હું લંડન મ્યુઝિયમમાં ગયેલો. ત્યાં મને મારા મિત્રએ પૂછ્યું કે ક્યાં ફરવા જવું, એટલે મેં કીધું ભાઈ મને મ્યુઝિયમમાં લઈ જાઓ ને, હું ઇતિહાસનો માણસ છું, મને ત્યાં વધારે ગમશે. એટલે મ્યુઝિયમની અંદર 1 પાઉન્ડ ટિકિટ લઈ અને મિત્ર અને પોતે જોવા ગયા. એમણે વારે વારે જોયેલું એટલે શાબુદ્દીનભાઈને ટિકિટ લઈ દીધી અને મ્યુઝિયમ જોવા ગયા. હવે જોતાં જોતાં આપણો કોહિનૂર હીરો ત્યાં છે એની પાસે જોવા લાગ્યા. થોડોક સમય થયો એટલે ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ હતી એને કીધું કે પ્લીઝ ટેક ઓફ, તમે આગળ વધો એમ. એટલે જોઈને મિત્ર પાસે ગયા એટલે મિત્રએ પૂછ્યું કેમ બરોબર મજા આવી? તો કે થોડીક મજા આવી પણ બરોબર જામ્યું નહીં, કારણ કે થોડીક વાર ઊભો રહ્યો તો મને ત્યાંથી ધક્કાયો, આગળ વધો. તો શું કરવું? તો હજી એક વખત જોવા જવું છે. એટલે વળી એને 1 પાઉન્ડની ટિકિટ લઈ દીધી અને પાછા ક્યુમાં આવ્યા અને હીરો જોવા લાગ્યા. હવે જોતાં જોતાં થોડાક તલ્લીન થઈ ગયા એટલે વળી પાછો ઓલા સિક્યુરિટીએ કીધેલું કે ભાઈ આગળ પાછળ લાઈન ક્યુ ઘણી બધી, આપણે મંદિરોમાં નથી જતા, હટો એમ ધકાવ્યા. ત્યાંથી મિત્રએ પૂછ્યું કેમ હવે બરોબર જોયો ને? તો કે બરોબર જોયો છે પણ હોજરી નથી વળી. એમ તો શું કરવું છે? એટલે કે પાછું 1 પાઉન્ડની ટિકિટ લઈ દીધી અને ત્રીજી વખત હીરો જોવા ગયા. વળી ત્રીજી વખત એકની એક વ્યક્તિ આ હીરો જોવા માટે આવી એટલે એમને પૂછ્યું, ઓલા સિક્યુરિટીએ એને અંગ્રેજીમાં પૂછેલું, પણ એને પૂછેલું મિસ્ટર તમે ત્રીજી વખત આ હીરો જોવા માટે એકની એક વસ્તુ જોવા માટે આવો છો, એટલે તમારો ઈરાદો શું? વોટ ઇઝ યોર કન્સેપ્ટ? તમે કાંઈ આને રોવરી લૂંટી લેવા આવ્યા છો, કાંઈ પ્લાન બનાવો છો કે આ લઈ જવા માટેનો? કારણ કે ત્રીજી વખત તમને જોઉં છું. ત્યારે એને કીધું કે ના એવું કાંઈ નથી, પણ હું હીરો જોઉં છું ત્યારે કેવળ મને કોહિનૂર હીરો નથી દેખાતો, એની પાછળનો ઇતિહાસ મને દેખાય છે કે ઓહો આ હીરો એક વખત કૃષ્ણ અને બલરામની બાહુબંધ ઉપર હશે, રાજા રજાડાના મુગુટને શોભાવતો આજે અહીંયા આવ્યો છે. એમ હું વાળા સુરા બાપુની ભક્તિનો એના વંશમાં હીરો જોવા આવ્યો. ક્યાંય દેખાતા હે? એ દર્શન કે લીએ આવ્યો હું, એ જોવા માટે આવ્યો છું. એક સરસ નાનું એવું છતાં ડાબખા જેવું મંદિર, ભક્તિ પ્રચુર મંદિર આજે નિર્માણ થયેલું છે અને વર્ષો પછી ત્યાં પાછી એક ભભક શરૂ થાય એનો ઐતિહાસિક અવસર ઉપર ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. એથી ધન્યતા અનુભવું છું, આનંદ અનુભવું છું. અહીં મોટાભાગના સંતો મહંતો બેઠા છે, એમને બધાને મોટે ભાગે મેં જ ચદરવિધિઓ કરી છે એમ, એટલે બધાને બનાવ્યા છે. ઓર આગળ દલી ત્યાં બે સજા કોઈ નહીં, રૂકું તો મંજિલે હી મંજિલ, ચલું તો કોઈ રાસ્તા નહીં.
આ બધા દલીચાઓ સરસ મજાના બેઠા છે. મને એમ છે કદાચ આટલી સૌભાગ્ય સંપન્ન સમય ક્યારેય નહીં હોય કે અત્યારે સૌરાષ્ટ્રમાં દેહાણ સંતો ઉપસ્થિત છે, ત્યારે એ બહુ મોટી આનંદની વાત છે. આજે આપણને એક સારા પાયલોટ, માતૃશક્તિ રૂપે એક પાયલોટ મળી ગયા છે, એટલે આપણે એમને કંઈ બેસ્ટ યોર લક એન્ડ લોક કિયા જાય આવતું ને પહેલાં એમની ઉર્મિઓ, એમની ભાવના દ્વારા અહીં એક સરસ મજાનું સુકાન સંભાળ્યું છે, ત્યારે આપણે ખૂબ આનંદ અનુભવીએ છીએ. ખાસ તો બહુ સમય એટલા માટે નથી લેવો, મારી પહેલાંના વક્તાઓએ આમ રન ઘણા બનાવી નાખ્યા, એટલે હવે બહુ રનની જરૂર નથી. આ તો એકાદ બે દડા રમવાના ભાગમાં આવ્યા છે, તો એકાદ ઇનિંગ રમી નાખું તો વાંધો નહીં. હમણાં એક ઘટના ઘટેલી. એક પ્રબુદ્ધ વિદ્વાન વ્યક્તિ અમેરિકાની પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર વક્તવ્ય આપ્યું. એમણે એ વક્તવ્ય આપ્યા પછી અમેરિકાના એક વિદ્વાન વ્યક્તિએ એમને સવાલ કર્યો કે ઈરાન ઉપર વિદેશી સામ્રાજ્ય આવ્યું, વિધર્મીઓ આવ્યા અને ઈરાનનો ધર્મ અને ઈરાનની સંસ્કૃતિ 15 વર્ષની અંદર નાશ પામી ગઈ, કલ્ચર ન રહેવા દીધું. એવી જ રીતે ઇજિપ્તની અંદર વિદેશીઓ આવ્યા અને એની અંદર પણ 21 વર્ષે આ સંસ્કૃતિ નાબૂદ થઈ. બેબીલોન અને મોસોપોટેમિયા ઉપર પણ સંસ્કૃતિએ હુમલો કર્યો. એની સાંસ્કૃતિકતા, એના સંસ્કાર અને એનો ધર્મ એ 17 વર્ષે નાશ પામ્યો. તો મને કે આશ્ચર્ય એ વાતનું થાય છે કે 2000 વર્ષથી જે ધર્મ, જે સંસ્કાર ભારતની ભૂમિ ઉપર જીવંત છે, આ એક આશ્ચર્યકારક ઘટના નથી. ઇટ ઇઝ અ હિસ્ટોરિકલ મેટર. ત્યારે એ વક્તાએ એવું કીધેલું કે અમારી 2000 વર્ષની સંસ્કૃતિ, અમારો ધર્મ, વૈદિક સનાતન હિન્દુ ધર્મ જો જીવતો રહ્યો હોય, એની પાછળનું કોઈ પણ મોટામાં મોટું કારણ હોય તો અમારા અવતારવાદો છે. અને એ અવતારવાદો પછી મહાપુરુષો અંશાવતાર તરીકે સમયે સમયે જે લોકોને જ્ઞાન આપતા ગયા, લોકોને સંસ્કારતા ગયા છે, લોકોની ભાવનાઓને વધારે, જેને હ્યુમન નેચરાલિટીના જે 8 સિદ્ધાંતો વૈદિક છે, એ વૈદિક 8 સિદ્ધાંતો દરેક અવતાર વખતે મજબૂત બનાવતા ગયા છે. ખબર નહીં છે સાંપ્રદાયિક કટ્ટરતાઓ છેલ્લા વર્ષોમાં થોડી આવી છે, પણ નહીંતર તમને નવાઈ લાગશે કે પ્રદ્યુમનના દીકરાએ રામ મંદિર બનાવવા માટેની ભૂમિ આપેલી, એટલે કૃષ્ણના પ્રપૌત્રએ ઐતિહાસિક, જેનો આપણી પાસે તામ્ર લેખ છે, એમણે રામજીનું મંદિર બનાવવા માટે એ કૃષ્ણ એટલે કે પુષ્ટિ ઉપાસક, વૈષ્ણવ ઉપાસકે રામની સાધના માટેનું દાન આપેલું. એમ એટલે આ સંસ્કૃતિ તો મૂળ 8 મૂલ્યો જે આપણા છે, એ 8 મૂલ્યોને જીવંત રાખવા માટે દરેક અવતારે પ્રયત્ન કર્યો છે. અને એ પ્રયત્નો એના પછી એમના અંશાવતારો અને મહાપુરુષોએ જારી રાખ્યો છે. એવા એક આપણા અંશાવતાર દાન મહારાજના પરમ કૃપાપાત્ર એટલે સુરાબાપુ. એ સુરાબાપુની જે વાત કરી એમણે બહુ સરસ હતું. આમ તો ઐતિહાસિક ઘટના છે કે જોગીદાસ બાપુના માતુશ્રીનું કાંઈ ઉત્તર ક્રિયા હતી અને એ વખતે 3 પરજ ભેગી થયેલી. અને એ વખતે 3 પરજમાં પહેલાં કારજનો રિવાજ છે ને, વધારે બ્રિટિશ ગવર્મેન્ટ વખતેથી પ્રચલિત થયેલો, કારણ કે ભેગું થવા માટેનો પ્રતિબંધ હતો ને, કારણ કે કાઠીઓથી અંગ્રેજોએ બીતા થોડા કે આ નાચ છે ને એનો બહુ ભરોસો નહીં, આ ઘા કરીને ભૂગી જાય. એટલે પછી આપણે એવો કન્સેપ્ટ ઊભો કર્યો કે અમારે આવું એક 12મા દિવસે કારજ હોય, એમાં અમે બધા ભેગા થતા હોઈએ છીએ. એ સમયે હવે તો જો કે ઉત્સવ જેવું બનાવી દીધું છે આપણે, પણ ત્યારે આગેવાનો, સંતો એ સમાજના ભેગા થઈને સમાજની સમસ્યાઓ અંગેની ચર્ચા કરતા.
એમાં એવી ચર્ચા નીકળેલી કે ભાઈ વાળા વળુસજીને જેમ અથોય છંગ સુરજદાદાએ આપી હતી એમ હવે આપણામાં કાંઈ રહ્યું નથી. આપણે બધાની ઉપર ભગવાનની કૃપા ઓછી થઈ ગઈ છે. હજી આ વાત દાનબાપુ સાંભળી ગયા એટલે એને કીધું કે ના ભાઈ, સૂર્ય તો એનો એ તપે છે, ભગવાનની ભગવતા તો હંમેશા નીતરતી રહી છે, આપણે લેતા નથી. આપણે જો ત્રણેય પર જ ભેગી થઈને જઈ તો હજી વાળા વળુજી ને જેમ હથોય થાંગ આપેલી એમ સૂરજનારાયણ ભગવાન આપણને આશીર્વાદ આપે. આવું એ વખતે ઐતિહાસિક છે. ત્યારે ભાઈ ખબર નહીં આ કોમનો છે ને આનો મહેમાન ગતિ મરમ એ બધું વખણાય છે. એટલે બે ચાર એવા હશે એમણે થોડુંક ભાઈ તો ભક્તો વાતું કર્યા કરે એવું થોડું કાંઈ અત્યારે બને. સૂરજનારાયણ આપણને પ્રસન્ન થાય અને હાથ સંગ આપે. હવે એ વખતે આપા હુરા બાપુ ભેગા, દાન બાપુ ભેગા ગયેલા. હવે ભક્ત તરીકે પૂર્ણ વિકસિત થતું એક કમળ છતાં પણ ક્યાંક એક ભેદ રેખા રહી ગયેલી છે. એમને પણ એમ છેલ્લું કે આ દાન બાપુ કહેતા કે હજી કૃષ્ણ ભગવાન ઓલા સુરજ દાદા પ્રસન્ન થાય એવું બની શકે ખરું? એમ કે આ ભક્તોની વાતો છે. એમાં સવારના પહોરમાં નાય અને બાપુ પૂજામાં બેઠેલા અને જેમ નાભાજીની જેમ બાર બાપુ બેઠેલા એટલે બોલાવ્યા કે સોરા ભગત આવો અહીંયા, આવો અહીંયા. એટલે અંદર આવ્યા. પછી કીધું કૃષ્ણની મૂર્તિ જોઈ કે આ મૂર્તિ શેની છે? તો કે બાપુ ભગવાન કૃષ્ણની મૂર્તિ છે. તો કે એમ નહીં, આ શેની છે? કાષ્ટની છે, પાષાણની છે, ધાતુની છે? તો કે બાપુ પાષાણની છે, આરસની છે. તો કે સૂરજદેવળની મૂર્તિ? તો કે એ બાપુ પાષાણની છે. તો કે આ પ્રસન્ન થાય તો એ પ્રસન્ન થાય કે નહીં? તો કે બાપુ તો થાય જ ને. એટલે દાન બાપુએ વિનંતી કર્યું કે બાપુ ભક્તનો દીવો જલી ગયો છે, હવે થોડીક આંચની જરૂર છે. મારા વાલા અખંડ કોટી બ્રહ્માંડ નાયક, તમે થોડીક તસ્તી લઈ અને આવો. અને તમારો તો આ સિમ્બોલ છે, તમારો તો આ સ્વભાવ છે. ભક્તો માટે તમે શું શું નથી કર્યું. અને એ વખતે બાલકૃષ્ણ ઠમક 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 હાલતા હાલતા દાન મહારાજના અને સુરા બાપુના ખોળામાં બેસી અને એમના સરસ મજાના અખિલ કોટી બ્રહ્માંડ નાયક ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપ લઈ અને એની કોમળ તર્જનીઓ દ્વારા એ આપા દાનાને આપા હુરાના મોઢા ઉપર જે દિવેલ અને ભક્તિના નૂર લગાડ્યા હશે ને એને આપણા હજારો સલામ છે. આપણે એને વંદન કરીએ છીએ. તો આવી એક પરંપરા અહીંયા ધરબાયેલી પડી છે. કોઈ પણ પરંપરા હોય, કોઈ પણ ભક્તિ હોય, કોઈ પણ સંગીત હોય, કોઈ પણ વક્તવ્યમાં વાત હોય, એનો રિયાઝ કરવો પડે. રિયાઝ ન કરીને તો ગળું કામ ન લાગે. આમાંય ભૂલી જાય વક્તા હોય. એટલે એના રિયાઝ માટે આપણને એક બહુ યોગ્ય પાત્ર મળી ગયું છે. એટલે હું પણ આવા શુભ પ્રસંગે દાન મહારાજની ખૂબ ખૂબ કૃપા ઉતરે, સુરા બાપુની ખૂબ કૃપા ઉતરે. અને હવે તો આમ તો ઠીક છે, મારો સ્વભાવ તો થોડોક આમ ગમતી છે. અત્યારે દીદીઓનો જમાનો છો. આમ જો 3-4 બેઠા છે આપણે, બહુ દીદીઓ કથા વાંચતા. અને બહુ સરસ તુલસીદાસજીએ કીધેલું, ગોસ્વામી તુલસીદાસજીએ કીધું કે મેં રામચરિત માનસ બનાવ્યું, પણ માનસને મારે ઉપમા હું આપવી, કેના જેવું છે. આ રામચરિત માનસ તો બનાવી નાખ્યું, એનું આંકલન તો કરી નાખ્યું, ભગવાનના ગુણાનુવાદ તો ગાયા, પણ કેવું છે. ત્યારે એણે એમ કીધું કે પિતા જેવું મંદિર જેવું બનાવવું, અક્ષય વડ પ્રયાગરાજ વડ જેવું ઉપમા આપવું. પણ તુલસીદાસજીનું મન ન માને કે ભાઈ આમાં બાપ કરતાં જો એને માતૃશક્તિની આપું ને એટલે અગદાહીની શબ્દ લગાડી દીધો. રામકથા સુંદર કર તારી સંશય બેહંગ ઉડાવન હારી. આ રામાયણની ચોપાઈઓ બધી આવી છે, આપણે વધારે ઊંડા નથી ઉતરવું. પણ એમને એ માતૃશક્તિ અગદાહીની કીધી છે. અને બહુ સાચી વાત છે. છોકરાને જરાક મેલો ગેલો ડ્રોઈંગ રૂમમાં કે ચોપાટમાં આવે ને તો આપણે ધોલ મારીને કે જા ઘરે વયો જા. અને ઘરે જ્યારે જાય ને, જા તારી માને કે આને શણગારી દે. એટલે એ એને મોઢું બોઢું ધોઈ દે, કપડાં હારા પહેરાવી દે, અહીં ટીલું કરી દે, પછી મોકલે. એમ ધર્મમાં માતુશ્રી છે ને એ આપણને ભક્તિના રંગે રગાડે ને તઈ હું તમે ડાબખા જેવા થાય.
બાકી ન થઈ શકી. એટલે આપણે બહુ સૌભાગ્ય સંપન્ન છીએ કે આપણને માતાજી મળ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે અમારો શોરૂમ બહુ મોટો છે અને તે જાદરા બાપુથી હાલતો આવતો શોરૂમ છે. આપણે બહુ ધર્મની ઊંડી ફિલોસોફી ગહનતાની વાતો નહીં કરી, પણ એને જાળવવું એ હવે તમારા હાથમાં છે. હમણાં મારી પહેલાં બધા વખતોએ આ જ સૂર પૂરેલો. તો આવી સરસ એક પ્રણાલિકાને આપણે ખૂબ ખૂબ પ્રોત્સાહન આપીએ, શ્રદ્ધા રાખીએ. નીરુ બાપુએ એક ટકોર બહુ સારી વાત કરી, મને બહુ ગમી કે તમે એ આને અખાડો કરતા નહીં એમ રાજકારણનો. એ બહુ સાચી વાત છે. નહીંતર આ બધા ભયસ્થાનો એવા છે ને કે આપણે ત્યાં આપણું કેન્દ્ર બનાવતા હોય છે. માતુશ્રી પણ પધારી રહ્યા છે એટલે આજે સોનામાં પાછી સુગંધ ભળે છે. તો અંતમાં હું પણ દાન મહારાજને, સુરા બાપુને પ્રાર્થના કરું કે અમારે ઇબ્રાહિમ લિંકને, રામભાઈ એક કવિતા બહુ સરસ લખેલી છે. ઇબ્રાહિમ લિંકનની આજે બેસ્ટ કવિતા છે. આમાં લર્નેડ વ્યક્તિઓ છે એમને ખ્યાલ આવશે. એમણે સમાજ ઉપર એટલે કે ગ્રેટ ઓફ ધ અમેરિકન પીપલ એટલે અમેરિકાના પ્રબુદ્ધ માણસોને ઉદ્બોધીને આ કથા કીધેલી છે કે એ ભાઈઓ અમેરિકાના હે આમ જનતાનો વર્ગ, સમૃદ્ધ જનતામાંથી આવો છો તમે. મારો દીકરો આજે પહેલો વહેલો નિશાળે જવા માટે મારા ઘરમાંથી પગ બહાર મૂકે છે. માટે એને હજી કોઈ ટેવની ખબર નથી, સમાજની હજી જ્ઞાનથી પ્રબુદ્ધ થયેલું નથી, સમાજના આક્રોશથી માણસ વાકેફ નથી, સમાજની લુચ્ચાઈની એનો એક પણ છાંય એનામાં પડી નથી. માટે તમે બધા એ મારા નિર્દોષ છોકરાઓનું ધ્યાન રાખજો. એમ અંતમાં આપ બધા खूब खूब એમનું ધ્યાન રાખજો. अभी तो कदम उठा रहे हैं भक्ति की पगडंडी पर, तो आप सबको मेरी नम्र प्रार्थना है कि भक्ति की दिवेल को आप हमेशा सजाए रखें. नमस्कार, अस्तु. બાપુએ સરસ મજાની એમના અનુભવ ગમ્ય વાત કરી. છેલ્લી ટકોર મારે ને તમારે એ અબ્રાહમ લિંકનની કવિતા યાદ રાખવાની. ચિરોડા નાગલનેસથી પરમ પૂજ્ય મનુમાં પધાર્યા છે. બેનશ્રીને વિનંતી કરીશ કે માનું સન્માન કરે. ભાઈ આભાર વિધિ માટે. બોલીએ દાન મહારાજ કી જય. પરમ વંદનીય વલ્કુ બાપુ તેમજ ધીરુ બાપુ તેમજ સર્વ મહંતોને પ્રણામ કરતા અમે સમગ્ર પ્રસંગોમાં તમામ સેવા આપનારા એટલે કે સર્વ દાતાઓ અને મહંત શ્રી સેવા, ભોજન સેવા, લાઇટની સેવા, જળ સેવા, આંગણું વ્યવસ્થાની કરવામાં સેવા, ચાની સેવા, બહેનોની સેવા વગેરે અનેક પ્રકારની સેવાઓ અને વ્યવસાય સેવાઓને તથા સમગ્ર પાડરસિંગા ગામના અને અમે આભારી છીએ. ભજનમાં આવનારા બહાર ગામના મહેમાનો અને સભામાં આવતા સર્વ મહેમાનોના અમે આભારી છીએ. તમામ સંતોના અમે જીવનભરી ઋણી રહીશું. પાડરસિંગાની ભૂમિ પવિત્ર થઈ આપની શરણરજથી વંદનીય થઈ અમે આભારી છીએ. જય દાન મહારાજ. બધાનો ખૂબ ખૂબ આભાર. બોલો દાન મહારાજની જય. સંત શ્રી સુરા બાપુની જય. અત્રે આપણો આ ધર્મસભાનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. બધાએ પ્રસાદ લઈને જવાનું છે એવી ખાસ વિનંતી. કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં એટલી ફરી પાછી વિનંતી. બોલો દાન મહારાજની જય.